દિવાળીના પાવન પર્વની શરૂઆત સાથે કાળી ચૌદસના શુભ દિવસે ઓગળ તાલુકાના થરા ખાતે આવેલ શ્રી પરચાધારી હનુમાન દાદાના મંદિરે ધાર્મિક માહોલ છવાયો હતો। આજના દિવસે હનુમાનજીને પ્રસન્ન કરવા અને નકારાત્મક શક્તિઓથી રક્ષા મેળવવા માટે ભવ્ય હોમ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। આજે કાળી ચૌદસના પવિત્ર દિવસે ઓગળ તાલુકાના મુખ્ય મથક થરામાં બિરાજમાન શ્રી પરચાધારી હનુમાન દાદાના મંદિરે વિશેષ ધાર્મિક કાર્યક્રમ યોજાયો હતો। શાસ્ત્રોક્ત વિધિ અનુસાર શાસ્ત્રી નરેશભાઈ ભુદરભાઈ જોશીના મુખે મંત્રોચ્ચાર સાથે હોમ હવન યજ્ઞનું આયોજન કરવામાં આવ્યું હતું। ધાર્મિક પ્રસંગે પૂજાબેન વિનોદભાઈ ચૌહાણ સજોડે યજમાન તરીકે બેસીને યજ્ઞમાં આહુતિ આપી ધન્યતા અનુભવી હતી। આજના યજ્ઞ અને પૂજા અર્ચનામાં પ્રસાદના દાતા તરીકે લાલાભાઈ શંકરભાઈ ચૌહાણ રહ્યા હતા। હનુમાન દાદાના દર્શન અને પૂજા અર્ચના કરવા માટે મોટી સંખ્યામાં ભક્તો ઉમટી પડ્યા હતા અને સૌએ દર્શન કરીને પાવન અવસરનો ધાર્મિક લાભ લીધો હતો। કાળી ચૌદસના દિવસે હનુમાનજીની આરાધનાથી સર્વ મનોકામનાઓ પૂર્ણ થાય છે અને જીવનમાં સુખ શાંતિ આવે છે।